સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વક્તાપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના દર્શન કરવા જતા અંબાજી પદયાત્રીઓ માટે વિસામાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તલોદ ઉજેડિયા રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ભાદરવા માસમાં ભાદરવી પૂનમના દર્શને કરવા અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ તારીખ 28મી ઓગસ્ટને ગુરુવારના રોજથી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સંચાલિત જય સિયારામ વિસામો કેન્દ્ર તથા સંકલ્પ સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભગવાન સત્યનારાયણની કથા કરીને વિસામાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ વિસામો કેન્દ્રમાં પદયાત્રીઓ માટે ચા નાસ્તો, જમવામાં પાકું ભોજન તેમજ મેડિકલ સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે। આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત સુંદરકાંડ, રામદેવ પીર જ્યોતપાઠ, ગાયત્રી યજ્ઞ તેમજ સ્વામિનારાયણ મહાપૂજા જેવા ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, જેનો લાભ વક્તાપુર તેમજ વિવિધ ગામોના હરિભક્તો લઈ શકશે તેમજ અંબાજી જતા પદયાત્રીઓને પણ સારી સેવા મળે તે માટે પ્રાંતિજ તલોદના સેવાભાવી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેમજ તેમની સમસ્ત ટીમ અને સંકલ્પ સેવા ફાઉન્ડેશનના આયોજકો પૂરતું ધ્યાન આપી રહ્યા છે। વિસામાના પ્રારંભ અને ઉદ્ઘાટન પ્રસંગે રાજકીય આગેવાન, પ્રાંતિજ અને તલોદ નગરના પાલિકા તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના શુભેચ્છક મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ આ તબક્કે વૃક્ષારોપણ કરીને વિવિધ વૃક્ષો તેમજ છોડવાઓ રોપ્યા હતા। ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે આમંત્રિતોને આવકાર્યા હતા। રાવળ છેડેશ ટીવી પ્રાંતિજ। આજે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વક્તાપુર ગામે રોડ ઉપર વિસામાનું આયોજન કરવામાં આવ્યું। આજે વિસામો પદયાત્રીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સાથે અમે છેલ્લા 4 વર્ષથી વિસામાનું આયોજન કરીએ છીએ। આજે 5મા વર્ષનો પ્રવેશ કર્યો છે। આ સિવાય અમારા જય સિયારામ વિસામો 365 દિવસ ચા નાસ્તો, જમવાનું, રહેવાની સગવડ, પદયાત્રા માટે કોઈ સાધુ સંત આવે તો બધી વ્યવસ્થા કરી છે। અને સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના 75 વર્ષ પૂરા થતા ત્યારે અમે આજે 75 વૃક્ષ વાવવાનું પણ પ્લાનિંગ કર્યું। એ વૃક્ષ એવા વાવીએ કાયમ માટે 75 હોય અને એનો ઉપયોગ થાય। એટલે આજે પણ અમે અમારા તલોદ પંથકના સર્વે આગેવાનો ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠનના આગેવાનો, અમારા પાર્ટીના આગેવાનો બધા ભેગા થઈ અને આ કાર્યક્રમ કર્યો અને આ વિસામો પદયાત્રીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે। સાથે મા જગદંબાને પ્રાર્થના કરું કે આવનાર સમયની અંદર પદયાત્રીઓને કોઈ તકલીફ ના પડે અને મા જગદંબા ખૂબ આશીર્વાદ આપે અને આ દેશનો